રાજકોટની સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી કચેરી ખાતે વકીલો દ્વારા વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। વકીલોએ ખાસ કરીને છૂટાછેડાના કેસમાં ડિગ્રી, ઈ-ગેઝેટ પ્રસિદ્ધમાં થતા વિલંબ, બિનજરૂરી ક્વેરી અને કર્મચારીઓના ગેરવર્તન જેવા મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી। તેમણે એમ પણ કહ્યું હતું કે કચેરીમાં કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, જેના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। મારું નામ વિજયભાઈ તોગડિયા છે। હું સેક્રેટરી છું રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનમાં। અમારા એડવોકેટ મિત્રો છે એ ગેજેટના કામ કરતા હોય છે, જ્યાં પબ્લિકને ઘણી વખત ગેજેટના બારગામના હોય તો એ બધા ગેજેટ છે અહીંના એડવોકેટ રાજકોટના લોકોને રાજકોટના એડવોકેટને આપતા હોય છે અને રાજકોટના એડવોકેટ ગેજેટ ઓફિસે આવતા હોય છે। તો અત્યારે અમારા જે વકીલો દ્વારા અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એના અનુસંધાને આજે આવ્યા છીએ। મોટો પ્રશ્ન અત્યારે એવો છે કે ગેજેટની અંદર અત્યારે કોઈ પણ ડાયવોર્સ થયો હોય તો એની અંદર ડિક્રી માગે છે, એટલે કે કોર્ટનું હુકમનામું માગે છે। ખરેખર એ જે પરિપત્રને આધારે 2024નો એક પરિપત્ર છે એના આધારે અમને ડિક્રીનો આધાર માગે છે। તો ખરેખર એવું છે કે એની અંદર એ છે એ માત્ર નોટરીને અનુસંધાને પરિપત્ર કરેલો છે, પણ ગેજેટ ઓફિસની અંદર એવું છે કે એ ફરજિયાત એમ જ કહે છે કે તમે છૂટાછેડાનું કોર્ટનો હુકમ લઈ આવો। પણ ખરેખર તમે એવું વિચારો કે જે માણસના 2024 પહેલાના છૂટાછેડા થયા હોય એની અંદર તો સામાન્ય રીતે નોટરીથી થયા હોય છે અને કુટુંબની એક પરંપરા હોય એ મુજબ છૂટાછેડા થયા હોય, તો એવો આધાર માગીને ગેજેટની અંદર પ્રસિદ્ધિ ન કરવી વ્યાજબી લાગતું નથી। બીજા નંબરની અંદર ગેજેટની અંદર પ્રસિદ્ધિમાં એ લોકો એમ કહે છે કે આવા છૂટાછેડાના કેસમાં અમારી જવાબદારી નથી। જો તમારી જવાબદારી જ ન હોય તો તમારે પ્રસિદ્ધિ કરવામાં શું વાંધો છે? એટલે મોટો એક મુદ્દો એવો છે કે 80% અત્યારે જે પ્રશ્નો છે એ ડિક્રીનો છે કે ચુકાદાના આધારે આ લોકો ગેજેટ પ્રસિદ્ધ નથી કરતા। 2500 રૂપિયા લઈ લે છે પણ પછી પ્રસિદ્ધિ નથી કરતા અને એ ક્વેરી છે એ 3-4 મહિને આપે છે। બીજો નંબરનો મુદ્દો છે કે એક ઓનલાઈન એક પદ્ધતિ કરી છે ગેજેટની અંદર। તો ઓનલાઈન પદ્ધતિની અંદર હાલની અંદર 3 દિવસનો નિયમ છે કે 3 દિવસની અંદર ગેજેટ પ્રસિદ્ધ થઈ જાય। અત્યારે એવું બને છે 3-4 મહિનાથી પૈસા 2500 રૂપિયા આપેલા હોવા છતાં 4 મહિનાથી પ્રસિદ્ધ થતું નથી અને 4 મહિના પછી પરત મોકલે છે, એટલે બધાને 2500 રૂપિયા જાતા કરે। એટલે અત્યારે આ મુદ્દો છે એ સામાન્ય માણસને સ્પર્શતો વધારે મુદ્દો છે। અમારી માંગણી એવી છે કે 2024 પહેલાના જે કેસ હોય એની અંદર ડિક્રી માગવો ન જોઈએ। બીજા નંબરની અંદર જે કંઈ ક્વેરી આપવી હોય એક સિંગલ વિન્ડોની અંદર જ ક્વેરી આપી દેવી જોઈએ। જ્યારે અરજી આપવા આવે ત્યારે ચેક કરીને અરજીને એમાં અંદર જે કાંઈ હોય પ્રશ્ન એ ત્યારે જ ક્વેરી એની અંદર કહી દેવા જોઈએ। એવું અત્યારે એવું 3-4 મહિના પછી ક્વેરી આપે તો થાય એવું કે જેને અર્જન્ટ કહીને જરૂરિયાત હોય, પાસપોર્ટમાં જરૂરિયાત હોય, છોકરાઓના અત્યારે એવું છે કે સ્કૂલની અંદર એડમિશનની અંદર પ્રશ્ન હોય, વિદેશની અંદર જવામાં એમાંય પ્રશ્નો હોય, તો એ 3-4 મહિના પછી ક્વેરી આપે ને પછી ગેજેટની અંદર સુધારા માટે પરત અહીંયા આવે તો એક જ ગેજેટમાં સુધારા માટે માણસને 1-1 વર્ષ વ્યા જાય। એટલે સામાન્ય માણસને સ્પર્ધો વધારે મુદ્દો છે, એટલે રેવન્યુ બાર એસોસિએશન આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। બીજા નંબરમાં એક હજી તમને કહી દઉં, અહીંયા એટમોસ્ફિયર છે એ કોઈ ફ્રેન્ડલી એટમોસ્ફિયર નથી સરકારી। તો કોઈને મળવાનું કહેશો તો મળવાની ના પાડે છે। અહીંયા મેનેજર સાહેબે મળતા નથી, એમ કહે છે કે ભાઈ અમે અત્યારે કોઈને કાંઈ પ્રશ્ન હોય અને મળવું હોય તો મળવાનું છે નહીં। બીજા નંબરમાં બારી પાસે જે અમુક સ્ટાફ છે તેનું વર્તન પણ એક ઉદ્ધતા ભર્યું વર્તન છે। એટલે અમે એ પણ કહેવા એવા રજૂઆત કરવા આવ્યા છે કે અહીંયા જે હોય પબ્લિક એટમોસ્ફિયર બનવું જોઈએ। લોકો 2500 રૂપિયા આપે છે અને 2500 રૂપિયા જ્યારે આપતા હોય ત્યારે એની સાથે સારું વર્તન હોવું જોઈએ, પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ, પૂરી સુવિધા હોવી જોઈએ। અત્યારે કલેક્ટરની અંદર જનસેવા જે કેન્દ્ર ને કરીને એર કન્ડિશનની અંદર એટમોસ્ફિયર આપતા હોય તો અહીંયા પણ એ ટાઈપનું વાતાવરણ ઊભું કરવું જોઈએ, કારણ કે બહારગામથી લોકો એટલા આવે છે અને આ માત્ર સૌરાષ્ટ્રની ગુજરાતની અંદર માત્ર રાજકોટની અંદર જ આપણે નામ ચેન્જ છે એ પ્રકારનું કામ અહીંયા જ થાય છે। એટલે આખા ગુજરાતના લોકો અહીંયા આવતા હોય છે, ત્યારે આ પ્રકારનું અપેક્ષા અમારી વધારે છે વકીલોની।